ગારિયાધાર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલ નોટિસ રદ કરવા રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ચીફ ઓફિસર દ્વારા અસંખ્ય નોટિસો ધાર્મિક દબાણો દૂર કરવા આપવામાં આવેલ હોય ત્યારે અમુક ધાર્મિક સ્થળો 100 થી 150 વર્ષ જૂના હોય, જેમાં દરબારગઢ પાસે હનુમાનજી મંદિર, રોય શેરીમાં આવેલ હનુમાનજી મંદિર, જીવાણી શેરીમાં આવેલ રામજી મંદિર જેવા પ્રાચીન ધર્મસ્થાનો આવેલા છે। તે ધર્મસ્થાનો ટ્રાફિકને કોઈપણ રીતે અડચણરૂપ ન હોય તેમજ આ તમામ ધર્મસ્થાનો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમાન છે। તેથી ગારિયાધાર શહેરમાં ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ નોટિસો તાત્કાલિક રદ કરી સરકાર દ્વારા લેવામાં આવે તેવી માંગ સાથે ગારિયાધારની રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક સંસ્થાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર હિન્દુ સમાજ લોકશાહી રીતે ધરણા પ્રદર્શન તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર। આજ રોજ ગારિયાધાર શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપેલા છે કે જે વર્ષોથી હિન્દુ મંદિરો, નાના મંદિરો જે રોડ ઉપર હોય કે જે તે પોતાની માલિકીની જગ્યા ઉપર ન હોય અને એવા મંદિરો ઉપર જે સરકારે નોટિસો કાઢી છે તે જે અમુક મંદિરો જેની આયુષ્ય 100 વર્ષની છે કે જ્યાં એ 100 વર્ષમાં કોઈ નડ્યા ન હોય ને આજની તારીખે હિન્દુ સમાજના આધ્યાત્મિક કામ કરતા હોય એની માથે એવા મંદિરોને જે નોટિસ આપીને જે તોડવાનું આ કૃત્ય કર્યું છે આ સરકારે, તો એ અમે તાત્કાલિક ગારિયાધાર શહેરમાં કે આવા કૃત્ય ન કરે અને સરકાર આવી નોટિસો પાછી લે ન કરવું, આ આગામી દિવસોમાં આની માટે ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે સરકારને ચેતવણી આપી છે। જય શ્રી રામ। કેટલા મંદિરને નોટિસ ફાળવવામાં? ગારિયાધારમાં 17 થી 18 મંદિરને નોટિસ પાઠવવામાં આવી છે। 3 તો હનુમાનજી મંદિર છે ગામમાં, ગારિયાધારના મેન ચોકમાં, પછી રોય શરીરે હનુમાનજી, અંબેમાનું મંદિર, સરમળિયા દાદાની ડેરી, પછી સુખનાથ મંદિર પાસે, આવા અસંખ્ય મંદિરોને જે 100 વર્ષ ઉપરના છે